વડોદરા જિલ્લાના નર્મદા કિનારે સ્થિત તીર્થક્ષેત્ર કરનાળીના પૌરાણિક શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શન પૂજન અર્થે શ્રાવણના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓનો ધસારો. દેવો અને ઋષિઓના કઠોર તપ અને સાધનાના કારણે જેના બંને કાંઠા પવિત્ર ગણાય છે તેવી ઉભય તટપાવની માતા નર્મદાજીના કિનારે વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર કરનાળી ખાતે વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મહાદેવનું પૌરાણિક શિવાલય આવેલું છે. સંતતિ અને સંપત્તિ અર્પણ કરનાર આ મહાદેવજી પ્રત્યે શિવ ભક્તોમાં અનન્ય શ્રદ્ધા અને આસ્થા રહેલી છે, જેથી વર્ષભર લાખોની સંખ્યામાં શિવ ભક્તો કુબેર ભંડારી મહાદેવજીના દર્શન પૂજન અર્થે પધારતા હોય છે. આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ અને સોમવારનો સંયોગ રચાયો હોય કુબેર દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. પવિત્ર નર્મદાજી નદીમાં સ્નાન કરી કુબેરજીને બિલપત્ર, પુષ્પ, દૂધ, તલ જેવી સામગ્રી અર્પણ કરી આસ્થાળુઓ ભક્તિની અભિવ્યક્તિથી શિવજી પાસે મનોવાંછિત ફળની પ્રાર્થના કરી રહ્યા છે. દેવાધિદેવ મહાદેવની ભક્તિ આરાધનાનો આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શિવ ભક્તિની શોભા અને સુગંધથી મધમત્તા કરનાળી શ્રી કુબેર ભંડારીના પૌરાણિક શિવાલયમાં પધારી શિવ ભક્તો 33 કરોડ દેવતાના ખજાનચી એવા કુબેર દાદા પ્રત્યે પોતાનું શ્રદ્ધા ભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી ધન્યતા પામી રહ્યા છે. શ્રાવણ મહિનો એટલે શંકર ભગવાનનો મહિનો. એ તો આ દેશના નાના છોકરાઓથી માંડીને બધા જ જાણે છે. શંકર ભગવાન ભોળાનાથની ભક્તિ, અને શંકર ભગવાન ખૂબ ભોળા ભગવાન છે, એમની ભક્તિ. અને વિશેષ કરીને કરનાળી એ તીર્થ સ્થાન છે, અને જ્યાં કુબેર ભગવાને તપસ્યા કરી હતી અને શંકર ભગવાનને સાક્ષાત એમને દર્શન આપી અને અહીંયા કુબેરજીના સ્વરૂપમાં બિરાજમાન છે. વર્ષોથી, અનાદિકાળથી આ મંદિરની મહત્ત્વ આપણા દેશમાં ખૂબ છે. આ સિવાય પણ કરનાળી એ તીર્થ સ્થાન છે, તપોભૂમિ છે. મા નર્મદાના કિનારે આપણામાં કહેવાય છે કે ગંગા નદીના દર્શન, ગંગામાં સ્નાન, જમુનાનું પાન અને નર્મદાજીના તો માત્ર દર્શન કરવાથી માણસ પવિત્ર થાય છે, માણસને શુભાશીષ મળે છે. આ નર્મદા કિનારે કુબેર ભંડારીનું મંદિર એ ખૂબ જ તપસ્વી અને શ્રદ્ધા કેન્દ્ર છે, અને લોકો ખૂબ શ્રદ્ધાથી આવે છે. સોમવારે તો વિશેષ કરીને લોકો ભીડ અહીંયા હોય છે, ને મંદિર તરફથી શક્ય તેટલી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન મંદિર કરે છે. અમે આજે શ્રાવણનો પહેલો દિવસ છે અને પરિવાર સાથે અહીંયા આવ્યા છે, અને દાદાના સરસ દર્શન થયા છે અને અમને બહુ આનંદ થયો છે. આજે દર્શન માટે આવ્યા છો? હા, અમે દર્શન માટે આવ્યા છે અને અમને સારું લાગ્યું મંદિરે, અને અમે અહીંયા આવ્યા જ છે અને દૂધ ચડાવ્યું, બીલીપત્ર ચડાવ્યું, સારું લાગ્યું અમને. અને કુબેર દાદાના આશીર્વાદ છે કે અમારી બધી શ્રદ્ધા પડે છે અહીંયા, અને સારું લાગ્યું અમને. અમે મહિને 2 મહિને આવ્યા જ છે અહીંયા, અને આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ આવ્યા છે તો અમને સારું લાગ્યું છે. આજે પ્રથમ સોમવાર છે શ્રાવણ મહિનાનો. અમે દાદા દર્શનાર્થે ફેમિલી સાથે આવે છે, અને આ દાદાનું મહત્ત્વ સૌથી આખા વિશ્વમાં આ એક જ એવું મંદિર છે, સ્વયંભૂ મહાદેવ કુબેર દાદા. શું એ સર્વની મનોકામના પૂર્ણ કરે છે. અને હું છેલ્લા 26 વર્ષથી કુબેર દાદાના દર્શનાર્થે આવું છું. દાદાની ખૂબ કૃપાથી આજે બધે સુખી સંપન્ન છીએ, અને ભગવાન કુબેર દાદાને એવી પ્રાર્થના કે સૌનું કલ્યાણ કરે, સૌ ભક્તોનું કલ્યાણ કરે, એ કુબેર દાદા અમારી ખૂબ ખૂબ પ્રાર્થના છે હૃદયપૂર્વક. આજે પ્રથમ સોમવાર છે. નર્મદા નદીમાં સ્નાન કરી ભગવાનને ફૂલ અર્પણ કરી અને ભગવાનને એવી પ્રાર્થના કરી કે સર્વ ભક્તજનોનું ખૂબ આશીર્વાદ આપે, ખૂબ સુખી રાખે, એવી ભગવાન શ્રી કુબેર ભંડારેશ્વર દાદાને અમારી પ્રાર્થના. જય કુબેર ભંડાર.